ભાવનગર જિલ્લાના પોલીસ વડા નીતિશ પાંડે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. પાંડે સાહેબ, લઠ્ઠાકાંડ જેવી ઘટના ગઈકાલની ઘટના હતી, શું ઘટના હતી અને કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? કાલે જે છે બે લોકોની શંકાસ્પદ ડેથ થઈ અને અમુક લોકો જે છે અમારા અહીંયાના સર્ટી હોસ્પિટલ અને 3 ખાનગી હોસ્પિટલોમાં અલગ અલગ જગ્યા જે છે અમુક લોકો સારવાર હેઠળ હતા. આમાં એક જે કોમન પેટર્ન જે જોવામાં આવી કે આ લોકો જે છે એક ડુપ્લિકેટ રોયલ સ્ટેગની જે છે બોટલ એ લોકોએ લીધી અને આનું સેવન કર્યું અને આથી એની જે છે તબિયત બગડી. આમાં અમે વધુ તપાસ કરતા આમાં જે મેઇન જે બુટલેગર હતા એના અમે પૂછપરછ માટે એને હસ્તગત કરેલ અને એમાં જે ગૌતમ સોલંકી છે ને સાથે સાથે જે બીજા પણ જે બુટલેગર જે બધું વેચણી અને વેચાણમાં હતા એને પણ જે છે અમે હસ્તગત કરીને એની પૂછપરછ અત્યારે વેરિફિકેશન માટે ચાલે છે. કુલ કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું, કેટલા લોકો અત્યાર સુધી મોતને ભેટી ચૂક્યા છે, કેટલા લોકો હાલ સારવાર હેઠળ ચાલી રહ્યા છે? 2 લોકો જે છે આપણા 2 લોકોની ડેથ થઈ છે અને 3 લોકોની ડેથ થઈ છે અને લગભગ 18 જેવા જે છે અત્યારે જેટલી મને ખબર છે એ લોકો અત્યારે સારવાર હેઠળ છે. આ જે દારૂ હતું એ બનાવવામાં અહીંયા આવ્યો હતો કે કોઈ બીજા રાજ્યમાંથી મંગાવવામાં આવેલો હતો, અને જો બનાવવામાં આવ્યો હતો તો શું મિશ્રણ કર્યું એની કંઈ માહિતી કરી હતી? જે આ શું માલ હતું એની પ્રોડક્શન, એની ટ્રાન્સપોર્ટેશન, એની ડિસ્ટ્રીબ્યુશન, આની બધા જને જે છે તપાસ અત્યારે હાલ ચાલે છે અને પછી જે છે એની હકીકત જણાઈ આવશે અને એની પછી જે છે એમાં એક મેઇન રોલ જે છે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનોમાં રહેશે કે એનો ખરેખર શું કોમ્પોઝિશન છે. પછી જે છે એમાં બધી હકીકત બહાર આવશે. લોકલ વ્યક્તિ ગૌતમ સોલંકી જ બનાવ્યું હતું કે કોઈ બીજા કોઈ વ્યક્તિને બહારથી બોલાવવામાં આવ્યો હતો એવું કંઈ? કેટલી બોટલ બનાવી? પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સેલ આ બધું જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે અને આમાં પણ જે છે એક સાયન્ટિફિક તપાસ થઈને ખબર પડશે કે આમાં ખરેખર જે ડિટેલ એમઓ શું હતી. કેટલું પ્રોડક્શન કર્યું હતું જે તે સમયે એ અત્યારે હાલ તપાસનો વિષય છે. આભાર. તો હતા નીતિશ પાંડે સર, જેમનું કહેવું છે કે જે ઝેરી શરાબ, જે કથિત ઝેરી શરાબ દારૂ કહેવાય તેના પીવાથી 3 લોકોના મોત થયા છે અને 15 થી 17 લોકો જેટલા જે છે ગંભીર રીતે બીમાર પડેલા છે, તેમની હાલ સારવાર ચાલી રહેલી છે. કેમેરા પર્સન એસ.પી. શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ભાવનગર.